રત્ન કલાકારો માટે સરકાર પાસે પાછલા ઘણા સમયથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેઓના વિવિધ પ્રશ્નોને લઈને રત્ન કલાકારોના હિત માટે માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા હોય અને વડાપ્રધાન આવે તે પહેલા જ રત્નદીપ યોજના જેવી સહાયક યોજના આપવાની માંગ કરી હતી। આંદોલનને લઈને કલેક્ટર પાસે આ મુદ્દાને લઈને માંગ કરવામાં આવી હતી। પરમિશન નહીં મળતા આવતીકાલે વરાછાના માનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન સુરત ડાયમંડ વર્કર યુનિયન કરશે। આ ઉપવાસ આંદોલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો ઉપસ્થિત રહીએ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે વડાપ્રધાન આવે અને તે પણ રત્ન કલાકારોની સ્થિતિ જાણે તે આ માટે ઉપવાસ આંદોલનનું આયોજન કરાયું છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીની માર સહન કરી રહ્યો છે। અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે। 5 મહિનાની અંદર 30 જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે। અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો। રત્નદીપ યોજના જે 2008ની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો। પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે 17 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બ્રુસ સામે કોઈ પણ વિરોધ નથી। અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે અને માંગણીઓને લઈને અમે 16 તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી, પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે। આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માંગણી છે। સુરતના 7.5 લાખથી 10 લાખ રત્ન કલાકારોની માંગણી છે અને ગુજરાતના 25 લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, મંદીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે। ગુજરાતના 2008ના સીએમ જ્યારે રત્નદીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે માંગણીઓ હંમેશા સરકાર સામે જ હોય છે। તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ।